ટોમીભાઈ, હું માફી માંગુ છું. હવે હું તમારું કોઈ દી કંઈ બોલીશ નહીં. માફીની બીક લાગે છે, કારણ કે હવે સમાજ જવા દો. હવે તો મેં હે ને પોપટ, ચકલી, કૂતરા આના વિશે પણ નહીં બોલે. કોણ આવશે? કૂતરો અમારું પ્રિય પ્રાણી છે. કેમ કૂતરા વિશે બોલ્યા? માફી માંગો. તમારે કહેવાનું અમારી ભૂલ થઈ ગઈ કૂતરા ભાઈ. અને શું નામ છે? ટોમી. ટોમીભાઈ, હું માફી માંગુ છું. હવે હું તમારું કોઈ દી કંઈ બોલીશ નહીં. તો ટોમીને વિનંતી કે મને માફ કરી દે. ટોમીની માફી માંગુ. સમય બદલી ગયો છે. ચકલી, પોપટ આનું બોલ છે. માણસો ભૂલ કાઢવા ગમે એટલા માણસો છે. હા, પણ હાચા દિલથી બોલી છે. મને ઘણા કહેતા હકુબા તમે મરદ માણસ છો. કોઈ મરદ નથી. પેલા મહેરબાની કરો, ઊંચા ઝાડમાં ચડાવશો જ નહીં. સત્ય વક્તા કોઈ સત્ય વક્તા સીધ. સત્ય વક્તા ચાર નામને કોઈ માની નહીં કહેવાય. કોઈ વક્તા બક્તા સીધ નહીં. અમે જોક્સ કહી છીએ. કોઈ મરદ માણસ કોને કહેવાય દુનિયામાં? જે પોતાનું ઘર ચલાવી શકે અત્યારે એને જ મરદ માણસ કહેવાય. પોતાનું ખાલી ઘર જ તે, બીજી વાત કરવાની જરૂર નથી. પોતાના પરિવારને 2 ટાઈમ ખવડાવી દઈને મરદ માણસ કહેવાય. કારણ કે પોતાનું પરિવાર અત્યારે ચલાવવું અને પાણીપતના મેદાનમાં યુદ્ધ કરવું હરખું થઈ ગયું. અત્યારે અઘરું છે આ બધું. એટલે હું કોઈ મરદ બધી માથે કરતા નહીં. મારી માથે હું કોઈ શું કહેવાય કંઈ નહીં, જવા દો. હું હજાર ના એથી કરો જો આખલો આવું કઈ. હું ઘણા ટાઈમ સાખી સાંભળતો આવું છું કે જબ તુમ આયો જગત મેં, શું આવે પછી? જગ હસે તુમ રોય, એસી કરણી કર ચલો તુમ હસો જગ રોય. અરે મને વિચાર આવ્યો, દુનિયામાં એવી તો કઈ કરણી છે કે જે આપણે એ કરણી કરીને જઈને લોકો રોતા હોય ને આપણે દાંત કાઢતા કાઢતા મરી જઈએ. તો મને એક જ યાદ આવ્યું કે એક જ કરણી દુનિયામાં એવી છે, આખા ગામનું તમે બોજ મારી દો 2 કરોડનું અને મરી જાઓ. આખું ગામ રોતું તમે હસતા હસતા મરી જાઓ. આ મોટા મોટી કરણી. હા, દિલથી વાતો કરો. હાદ અને નાદ. હાદ અને નાદમાં શું ફેર? હું વાત કરું તમને. હાદ કોને કહેવાય? કે તમે ઘરમાં બેઠા હોય, કૂતરું આવે, રોટલી મોઢામાં લે, તમે કહો હડ, અને હાદ કહેવાય. તો નાદ કોને કહેવાય? રાતના 3 વાગ્યા હોય, અંધારી ગલી હોય, અમાસની રાત હોય, અને નાની ગલીમાં તમે હાલ જતા હોય, આવડો મોટો કાર્યો કૂતરો તમારા પગથી 2 આંગળ છેટો રહી જાય, તમે કહો ઉડ, આને નાદ કહેવાય છે. એ અંદરથી આવે, બીકમાં. નાદ હંમેશા બીકમાં આવે, ખુશીમાં કોઈ નાદ ન આવે. હા, દુઃખની વાત છે. હા, બોલો, અમારું લોકો ધ્યાન રાખે, તમે શું કરો? અમે ગમે કરી. હા, હું આ દુનિયામાં શું આવ્યો, શું લેવા આવ્યો, મને ખુદને ખબર જ નથી પડતી કે હું શું લેવા આવ્યો છું. મારી કોઈ ઈચ્છા એવું મારા મોજ શોખ મારે કરવા જ નહીં. પૈસા કમાણા, ડાયરાના પ્રોગ્રામના પૈસા આવ્યા, ઘેરે આપ્યા, વળી પાછા બહાર. પૈસા આવ્યા, ઘેરે આપ્યા, પછી બહાર. તો અમારે શું કરવાનું? બસ અંદર બહાર, અંદર બહાર. અમારી કોઈ ઈચ્છા હોય, અમે એમ કે કાશ્મીર જવું, ન જવાય કાશ્મીર. આટલું તો ફરો છો, હજી તમારે ફરવું છે તો અમારે કરવું શું? ક્યાં જવું અમારે? શમશાનમાં? દુઃખની વાત છે. માણસ માત્ર ને માત્ર મજૂરી કરવા માટે આવ્યો એવું લાગે. હમણાં મને એક ફોન આવ્યો હતો, કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશો? મેં તું 2.5 લાખ રૂપિયા. મને કે ગુબા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. હું કંઈ સમજો નહીં ભાઈ, કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે ને રોટલા કરીને કૂતરાને નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે ગુબા તમને કૂતરામાં ખબર ન પડતી? તું કાં કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? કંઈ બોલતા નહીં. 51,000 રૂપિયા આપશું. આટલું ગુબા કૂતરાનું માન રાખો. ઓકે ચલો. ટૂંકમાં કૂતરાનો લઈ તો લીધા, તે અમે મૂકતા જ નથી કોઈનું. એ તો પાકા પાય છે. કૂતરા તો કૂતરા. પછી 51,000 રૂપિયા નક્કી કર્યા. હું વળી શિવપુરા એવું ગામ હતું, શિવરાજપુરા, તેજમાંથી જઈને બેઠો. તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. તો એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે તું આને ઓળખે? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો. પછી મને આપ્યા 50,000 રૂપિયા. તે પછી હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર માન કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે. મેં તો કૂતરાનું ખાઈ જાય એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું. મને સાહેબ તમારો સ્વભાવ બદલી જાય, આ મુદ્દો છે મારો કહેવાનો. બધાનું નહીં ખાઈ જવાનું, નક્કી સ્વભાવ હાવાવ કરતા છો. પછી 2 વાગ્યે મારો રાતે પ્રોગ્રામ પૂરો થયો. મને ભૂખ બહુ લાગી હતી, પણ ગામડું હતું, હોટલ હતી નહીં, પણ એક આશ્રમ આવ્યો સાધુનો, સંતનો. મેં તો અહીંયા ગાડી ઊભી રાખો. ભરતજીને કીધું અહીંયા આપણને બાપુ ઓળખતા જઈશે. ગાડી ઊભી રાખી, બાપુ બહાર આવ્યા. હકુબા તમે અહીંયા ક્યાંથી? બીજું બાપુ ભૂખ બહુ લાગી છે. એ કે રોટલા શાક તૈયાર જ છે, બેસી જાઓ. 2:30 વાગ્યે રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો. રોટલા શાક આપ્યું. મારે શું ટેવ,
રોટલાનું બેડકું મૂકું, માથે શાક મૂકું ને આમ કરું. તે બાપુ મને કે આ શું કરો? મેં કીધું કૂતરાના ભાગનું કાઢું છું. મને કે તમે ખાવ એ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરા નાખવાના છે, તમે વહેલા આવ્યા તો તમે ખાઈ ગયા. તમે કોઈના ભાગનું કાઢશો જ નહીં, ખાવશું જ કૂતરાના ભાગનું. હા, પછી મેં નક્કી કર્યું કે હવે કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 5-6 પ્રોગ્રામ કરો સારું, મને તો હડકવા હાલે. 2-3 કલાકારનું બેઠ બધું ટેજ બધું હાવ હાવ કરી દુઃખની વાત છે. હા, એ કૂતરાનો પ્રોગ્રામ હતો, લગભગ મહિનો થયો. અહીંયા કૂતરા શ્વાનનો હતો, બહુ સારી વાત હતી. આયોજન સારું હતું, કૂતરા માટે કૂતરા માટે લોકો વિચારે જ છે ને. તે મને કે કૂતરાનું ગીત ગાઓ, પ્રોગ્રામ જ કૂતરાનો છે. તો કૂતરાનું ગીત તો ક્યાં ગાવા જવું મારે? મોગલમાંનો પ્રોગ્રામ તમે એમ કહે કે માવતર મળતો મોગલમાં મળજો. નાગભાઈમાંનો પ્રોગ્રામ તમે એમ કહે માવતર મળતો નાગભાઈમાં મળજો. કૂતરાનું શું ગાવું? માવતર મળતો કૂતરા મળજો એમ કેવું મારે? નહીં, અમે કીધું કહીશું જ નહીં. એટલે જોક્સમાં શું છે, આપણે કોઈની વાતો કરતા આપણી વાતો કરીશ. કારણ કે આ દુનિયા હવે છે ને તૈયારી છે, ક્યારે ભૂલ કરશો. હા, કારણ કે હવે સમાજનું તો જવા દો. આ તો એક સમાજની વાત કરો, બીજો સમાજ તમને ફોન કરે છે, કેમ આ સમાજનું પેલા અમારું બોલતા, એટલે બાપુ ભૂલ થઈ જાય અમારી. હા, ધમકી આવો ફોનમાં કે તમને 2 દિન મારી નાખવાના. ભાઈ ટાઈમ તો આપો થોડોક, 2 દિનમાં ટાઈમ આપો. મહિનો 1.5 મહિનો અમારે શું વ્યવસ્થા કરી ખબર પડે છોકરા માટે દીકરીઓ માટે. 2 દિનમાં હોય, હું 2 દિનની વાત જોઈ બેઠો, પછી એ લોકો આવતા નથી. વળી પાછો ફોન આવે. ટાઈમ આપવો જોઈએ. 2 દિનમાં ન ચાલે, 2 મહિનાનો ટાઈમ આપો. એટલે હા, એટલે હવે મેં 5 વારથી નક્કી કર્યું છે, આપણે કોઈ સમાજના હવે જોક્સ બોલતા નથી. સમાજ તૂટી પડે માથે આપણી. હવે 2 જ વ્યક્તિના જોક્સ બોલું છું, એક મારા બાપુના અને એક બીજા કલાકારના. કારણ કે મારા બાપુને મને બીક એટલે માટે નથી કે મારા બાપુ કોઈ જ નીચે ના આવવાના, મને વિશ્વાસ છે. અને કલાકારની આપણે વિશ્વાસ છે, કલાકાર કોઈ માફી મગાવશે નહીં, મગાવશે જ નહીં. મને ખબર હોય 2 જ વ્યક્તિના. સમય ખતરનાક ચાલી રહ્યો છે અત્યારે. હવે તો મને એક ફોન આવ્યો, મને કે આટલા બધા તમે પૈસા કમાવો છો, ક્યાં મૂકો છો? આ તો કઈ વાત થઈ? દારૂ પી જઈશ, બોલો શું કરો? જુગાર રમી છે, આ તો વાત થઈ, ક્યાં નાખો છો? અમારો મહેશ વહી ગયો છે, ચા નાખો એટલે ઘરે આપી. છોકરા છે, દીકરીઓ છે, દીકરા છે, ચા નાખી. હવે પૈસો જ તો પૂછાય. અમે કોઈને પૂછ્યું ખેતી કરો ક્યાં પૈસા નાખો છો, બિઝનેસ કરો ક્યાં પૈસા નાખો, અમે કોઈ પૂછ્યું તમને? અમને શું પૂછતા ખબર ન પડતી. ક્યાં પૈસા નાખો, ચા નાખતા હોય. હવે ઘરે પૈસા આવો મોટો ધંધો કરી છીએ પેલા? નહીં. કારણ કે હવે અમે કલાકાર એવું શીખાય છે માતાજી. તમે જોજો, અમે જ્યાં પણ જઈએ ને ત્યાં એક જ અમે કલાકારે વાત કરી, સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ તો ઘરે ન કરાવી, આનંદ ઘરે કરાવી. ધંધો પૈસાની જરૂર છે, ચૂકી વાત છે. ધંધો જ પ્યોર બિઝનેસની વાત છે, કોઈ આનંદ કરાવવા નહીં. તમને શું આનંદ કરી ખબર? ઘરે કરાવી, ધંધો કરવા આવ્યા છે. દુઃખની વાત છે. હવે તમે એવું શીખાય, તમે જોજો કલાકાર ઘડીક થાય તમને તાળી પડાવી તો તમારે તાળી પાડવાની. ઘડીક એમ કે હાથ ઊંચા કરો, તમારે હાથ ઊંચા કરવાના. ઘડીક એમ કે ફોનની લાઈટ ચાલુ કરો, તમારે ફોનની લાઈટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે, તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યો. એટલે ભાઈ તમે તાળી પાડો, તમે પૈસા લઈ જાઓ, તમે હાથ ઊંચા કરો નહીં, કોક ન કરાવવા છે. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે.